પયગંબર એ ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફાની શાનમાં ગુસ્તાખી કરનાર મોરબીની મહિલા વિરુદ્ધ અબડાસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અને નલિયા સીપીઆઈ ઓફિસમાં ફરિયાદ માટે અરજી અબડાસા મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી। આજરોજ અબડાસા તાલુકા મુસ્લિમ સમાજના આગેવાનો મળી નાયબ કલેક્ટર અબડાસાને આવેદનપત્ર અને નલિયા પીઆઈને રજૂઆત કરવામાં આવી કે ટૂંક સમય પહેલા રામનવમીની રેલી દરમિયાન મોરબીમાં એક મહિલા દ્વારા હુઝર સલ્લાહો અલૈહિ વસલ્લમની શાનમાં જે ગુસ્તાખી કરવામાં આવી છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો અને લાગણી દુભાઈ છે। આવા અસામાજિક તત્વો અને રેલીના આયોજક વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવે અને આ મહિલા વિરુદ્ધ પાશાની કાર્યવાહી કરવામાં આવે। જો જલ્દમાં જલ્દ ધરપકડ કરવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ ઉગ્ર આંદોલન કરશે। મુસ્લિમ સમાજ અમારા પયગંબર સાહેબ વિશે એક પણ ખોટો શબ્દ સાખી નહીં લેવાય અને કટ્ટરવાદીઓને રજાક હિંગોરાએ જણાવ્યું હતું કે ઇસ્લામમાં મહિલાઓ અને બાળકો અને વૃદ્ધોનો જંગ દરમિયાન પણ નુકસાન ન પહોંચાડવાનો પયગંબર સાહેબનો હુકમ છે। ત્યારે હિંગોરાએ કટ્ટરવાદીઓને જણાવ્યું કે બાય કાંગલાઓ મહિલાઓને શું આગળ કરો છો, હિંમત હોય તો તમે આગળ આવો એવો ઉલ્લેખ કર્યો હતો। ત્યારબાદ અબડાસા હિતરક્ષક સમિતિના પ્રમુખ સાલેમ અહમદ પઢિયાર અને ઇકબાલભાઈ મંધરાએ જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા એની ધરપકડ થવી જોઈએ, નહીતર અમને ના છૂટકે ઉગ્ર વિરોધ કરવા ગાંધી ચિંધ્યા માર્ગે જવા ફરજ પડશે। આ બાબતે સૈયદ સમાજના પ્રમુખ સૈયદ તકિશા બાપુ, અબડાસા તાલુકા પંચાયતના સદસ્યો જાફરભાઈ હિંગોરા અને આમદભાઈ સંગાર અને માજી સદસ્ય હાજી અહમદ હિંગોરા અને ખીરસરા સરપંચ આદમભાઈ હિંગોરા અને અબુભાઈ હિંગોરા અને સાદવ ઉપસરપંચ મહમદ હુસેન હિંગોરા, નોડે સમાજના પ્રમુખ જાફરભાઈ નોડે અને હાજી જાફર સુરંગી અને અબ્દુલ શાહ પીરજાદા અને હાજી સાલેમ મહમદ મૌલાના સહિત અબડાસા તાલુકા વિવિધ સમાજના આગેવાનોએ હાજરી આપી। બ્યુરો રિપોર્ટ સૈયદ રજાક શાહ ટોળિયા, તાલુકા અબડાસા, કચ્છ મુસ્લિમ અગ્રણી અબડાસા। 17/4/2024 રોજ મોરબીमध्ये એક મહિલા દ્વારા અમારા પૈગંબર સાહેબ વિરુદ્ધ અપશબ્દો બોલી સમગ્ર દુનિયાને લાગણીને ઠેસ પહોંચી છે। એ પ્રત્યે અમે લોકો અબડાસાमध्ये સાલેમ અહમદભાઈ પઢિયાર અને તકીશા બાવા એની આગેવાની હેઠળ અમે લોકો અહીંયા સીપીઆઈ ઓફિસમાં ફરિયાદ કરવા આવ્યા છીએ અને એની તાત્કાલિક ધોરણે હજી સુધી 17/4થી હજી સુધી એની ધરપકડ નથી થઈ। તો એની ધરપકડ તાત્કાલિક ધોરણે કરવામાં આવે, નહીં કરવામાં આવે તો આગળ જતાં અમે લોકો મોટા કાર્યક્રમો જોશું અને બનતા જો જેલ ભરો આંદોલન પણ કરી શકીએ છીએ। માટે અમે લોકો જે આ અપવિત્ર ભાષા બોલે છે, જે માનસિકતા, જેની ધાર્મિક કોઈ પણ ધર્મ વિશે અભદ્ર ભાષા બોલે છે એવા બાયલાઓને કહીએ છીએ કે લેડીઝોને શું આગળ કરો છો? અમારા ધર્મમાં લેડીઝને માન મર્તબો આપવામાં આવ્યો છે। જ્યારે 1400 વર્ષ પહેલાં પણ ઇસ્લામની લડાઈઓ હતી ત્યારે પણ પૈગંબર સાહેબે કીધું હતું કે લેડીઝ, બાળક અને વૃદ્ધ વ્યક્તિને કોઈ નુકસાન લડાઈમાં ન કરવું। એટલે અમે મજબૂર છીએ કે આ લેડીઝ છે, પણ એવા વિકૃત માણસોને કહીએ છીએ કે તાકાત હોય તો તમે આગળ આવો, લેડીઝોને શું આગળ કરો છો? આવી રીતે અમારી ધાર્મિક લાગણી દુભાય છે વારી ઘડીએ, એ હકીકત અયોગ્ય છે। એના માટે સરકારશ્રી તાત્કાલિક ધોરણે પગલાં લે અને એના ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરે એવી અમારી માંગ છે।